આપણે હરિભગત ઘનશ્યામભાઈ વિડીયોગ્રાફીનું બહુ સારું કામકાજ કરે છે અને જીવનનો એક બની ગયેલો પ્રસંગ, ભગવાન કઈ રીતે તમારી રક્ષા કરવા માટે આવે છે, ભગવાન કઈ રીતે તમારું કામ કરી જાય આપણને ખબર પણ ન પડે. આ પ્રસંગ સાંભળશો તમારું હૈયું ખરેખર ડોલી જશે. શું આવું બની શકે? પણ બને. ઘનશ્યામભાઈનો એકનો એક દીકરો અને કેનેડા ભણવા માટે જતો, પહેલી વાર જતો હતો. કેટલો બધો હરખ હોય. અહીંથી ગાડી કરેલી ને ગાડીમાં બેસીને બધા જતા હતા. મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચવાનું 1 કલાક ખાલી વહેલા પહોંચાય એમ એ ઘરેથી નીકળેલા. બને છે એવું હાઈવે ઉપર એટલી બધી ટ્રાફિક, જ્યાં નજર કરીને કિલોમીટરો સુધી ટ્રાફિક, કલાકોની ટ્રાફિક. બધા ગાડીઓ બંધ કરી અને બેસી ગયેલા. હવે આને પરસેવો છૂટે. શું કામ? ફ્લાઇટ ચૂકાઈ જાય. ચિંતા કરવા માટે કરવું શું? આગળ પાછળ ક્યાંય જવાય નહીં, બહુ મોટી ડિવાઈડર, સામે બાજુ જવું અઘરું, કરવું શું? મને વાત કરતા હતા કે બની ગયેલી આવી તો કેટલી બધી ઘટના હોય કે મારા જીવનમાં બની. સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, સ્વામિનારાયણ ભગવાન હાજરા હજુર છે. કોઈ એમ કહેતું હોય ક્યાં હાજરા હજુર છે, તો હું કહી શકું ક્યાં નથી હાજરા હજુર. એટલા બધા પ્રસંગો. એક એટલી બધી લાઈન, બધાએ ગાડીઓ બંધ કરીને બેસી ગયેલા. એક ભાઈ આવ્યા, હાથમાં લાકડી. કેટલી બધી ગાડીઓ, કેટલી બધી કાર ઉભેલી, એમાં કોઈની પાસે ન જઈ અને અમારી પાસે આવ્યા અને કાચ ઠપકાર્યો. કાચ ખોલો. કાચ ખોલ્યો કે તમારે મુંબઈ જવું છે ને, આમ કાંઈ તમે મુંબઈ જઈ શકશો નહીં અને ફ્લાઇટ તમારી ચૂકાઈ જશે. અહીંયા તો કલાકોની ટ્રાફિક છે, એટલે તમે એક કામ કરો, અહીંથી જતા રહ્યો. એમ કરીને રસ્તો બતાવ્યો, તમે અહીંયાથી જતા રહ્યો. ઘનશ્યામભાઈને મેં પ્રશ્ન કર્યો, એ તો તમારી ગાડી ઉપર બધું લગેજ બાંધેલો હોય તો બધાને ખબર પડી જાય કે તમે મુંબઈ જનારા હશો. એ કહે ના સ્વામી, એ જ મોટી કરામત હતી. અમારી ગાડી ઉપર કોઈ સામાન બાંધેલો નહોતો, બધો સામાન ગાડીમાં હતો. એ માણસ કેટલે દૂરથી ચાલતો આવ્યો હોય છે, કોઈની ગાડી નહીં, અને મારી જ ગાડીને એણે કીધું કે તમે અહીંથી જતા રહ્યો. તો તમે ટર્ન લ્યો. ગાડી થોડી પાછી લીધી અને ત્યાં બરાબર ટ્રેક્ટરવાળો ત્યાં આવ્યો. ટ્રેક્ટરવાળો કે હું પથ્થર લઈ આવું. હવે એને કંઈ માસીનો છોકરો ત્યાં ઊભો રાખ્યો હોય છે. પણ ઠાકોરજી જ્યારે કરવા ધારે, એ જ્યારે નક્કી કરે ત્યારે શું થઈ શકે એની આ વાત. એને પથ્થર મીકા અમારી ગાડીને કુદાવી દીધી ડિવાઈડરની સામેની બાજુ. અમે રોંગમાં અમારે જવું પડ્યું અને માત્ર 15 મિનિટ અમે વહેલા પહોંચ્યા. 15 મિનિટ અમે ખાલી 15 મિનિટના ડિસ્ટન્સથી અમે ત્યાં પહોંચ્યા. વિદાય આપી, અમે પાછા નીકળ્યા. અમે જ્યારે પાછા રિટર્ન નીકળ્યા, ટ્રાફિક હજી એમને ઊભી હતી. આ મુંબઈ ગયા, છોકરાઓને ત્યાં વળાવી દીધો, પાછા આવ્યા તો ટ્રાફિક એમને જરાય હલવાનું નામ લેતી નહોતી. એમને ટ્રાફિક ઊભી થઈ ગયેલી. અને ત્યારે આંખમાં 2 આંસુડા આવી ગયા કે ઠાકોરજી આજે તમે ન આવ્યા હોત તો અમારું શું થાત? અમારું શું થાત? ભગવાન હાજરા હજુર છે, ભગવાન સાક્ષાત છે, ભગવાન પ્રગટ છે. બસ 2 જ કામ કરવાના છે. એ ભગવાનને ગમીએ એવું થવાનું છે, નંબર 1. અને ભગવાન આપણું હરપલ કામ કરે છે, કરવાના છે અને કરતા રહેશે. આવી દ્રઢ શ્રદ્ધા આપણા હૃદયમાં પરિપક્વ ભરાયેલી હોવી જોઈએ. ડગમગાટ ન થાય, જરાય મન મૂંઝાય નહીં, જરાય મન આઘું પાછું ન થાય. કેમ થશે? કેમ થશેનો જવાબ એક જ હોય, સારું જ થશે. મારો વાલો જે કરશે તે સારું જ કરશે. બસ આવો હૃદયમાં ભાવ દ્રઢ કરીએ, હૃદયને સ્વીકાર કરાવીએ, મનને મજબૂત કરીએ કે ભગવાનનો છું માટે ભગવાન મારું ધ્યાન રાખે છે, ભગવાન મારું ધ્યાન રાખશે. એની ચિંતા મારે ન કરવાની હોય. હવે એ ચિંતા મારે કરવાની હોય નહીં, કારણ કે હું ભગવાનનો ભગત છું.
આવા તો કેટલા પ્રસંગો એના જીવનમાં બન્યા છે. એક પ્રસંગ ખાલી એમ વર્ણવ્યો, મને એવો સંકલ્પ થયો એકવાર તમને બધાને ઘનશ્યામભાઈના મુખે એમના જીવનમાં જેવા પ્રસંગો ઘટ્યા છે મારે તમને સંભળાવવા છે. આખું રેકોર્ડિંગ ક્યારેક કરવું છે જેથી કરીને ભગવાનના ભક્તોના હૃદયમાં એક નવો આનંદ, એક નવું જોમ, એક નવો જુસ્સો પેદા થાય કે ભગવાનના ભજન કરવામાં જે માલ છે દુનિયામાં કોઈ કાર્યમાં માલ નથી. ભગવાનનું ભજન કરવામાં જે આનંદ છે, ભગવાનનું ભજન કરવામાં જે સુખ છે, જે મજા છે, જે મોજ છે, એ મોજ દુનિયાની બીજી કોઈ કામકાજમાં, ક્રિયામાં કે પદાર્થમાં, વસ્તુમાં, પ્રાપ્તિમાં નથી અને નથી. આટલો સ્વીકાર કરી લેશો તમારા 90% દુઃખ તો એમનું દરિયા પાર થઈ જશે. 10% સ્વભાવના, સમજણના, કર્મના, ભાગ્યના જે દુઃખ હશે એને આપણે હળવે હળવે ભોગવતા રહેશું. બાકી 90% દુઃખ આટલી એક વાત માત્ર સિદ્ધ કરી રાખવાથી, નક્કી કરી રાખવાથી, સમજી રાખવાથી દુઃખ દૂર થશે. પ્રસંગ સાંભળો. હૈયું ખરેખર નાચી ઉઠે કે વાહ મારા મહારાજ વાહ. આમાં બુદ્ધિને બીજું કંઈ વિચારવાની જરૂર પડે નહીં કે ભગવાન કઈ રીતે આવી જાય, ભગવાન કઈ રીતે રક્ષા કરી જાય, આપણને કોઈને ખબર પડતી નથી. હળાહળ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત છે, પ્રગટ છે. આપણે બધાએ જે પદ બોલીએ છીએ, આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, પ્રેમી ભક્તોની હામો પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, સ્વામિનારાયણ સત્ય છે. કવિરાજ માવદાન ગઢવીએ આ પદ લખ્યું છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, બાપ સ્વામિનારાયણ સત્ય છે, સ્વામિનારાયણ સત્ય છે. એ ભગવાનના આશ્રિત થયા છીએ, એ ભગવાનના ભક્ત થયા છીએ, એ ભગવાનનું ભજન કરીએ છીએ, માટે ચિંતાને કોઈ સ્થાન જ જીવનમાં ન હોવું જોઈએ.